મિત્રો, આજે આપણે એક તદ્દન નવા જ ટોપિક સાથે ચર્ચા કરવાની છે. તો મિત્રોને વિડીયો શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો. આજનો ટોપિક છે માનસિક સ્વાસ્થ્યની શારીરિક સ્વાસ્થ્ય પર થતી અસરો. જેટલું આપણે મિત્રો શારીરિક સમસ્યાઓનું ધ્યાન રાખીએ છીએ તેટલો માનસિક સમસ્યા પ્રત્યે જરાય રસ દાખવતા નથી. માનસિક રીતે આપણે કેટલા સ્વસ્થ છીએ તેના પર કોઈ દિવસ ડોક્યું માર્યું તો ખબર પડે કે માનસિક સમસ્યાઓને કારણે શારીરિક સ્વાસ્થ્ય બગડતું હોય છે. આજની આ દોડધામ ભરી જિંદગીમાં ડિપ્રેશન, સ્ટ્રેસ, ચિંતા, હતાશા, વ્યગ્રતા જેવા અનેક પરિબળો આપણને માનસિક રીતે ખોખલા કરી નાખે છે, જે ઉડીને આંખે વળગે તેવી એક નરી અને કડવી વાસ્તવિકતા છે. કોઈ બીમાર પડ્યું હોય તો આપણે ખબર પૂછવા જઈએ છીએ કે કોઈ પણ ઓપરેશન કરાવ્યું હોય તો તરત જ ખબર પૂછવા જઈએ છીએ, પણ વ્યક્તિ માનસિક રીતે કેટલી સ્વસ્થ છે તેની ચકાસણી કરી માનસિક સમસ્યાઓ જ ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓને નોતરે છે. આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં સગાવાલાના ઘરે જવાનું ઓછું થઈ ગયું છે. મોબાઈલ પર મુલાકાત થઈ જાય એટલે બસ જે સંબંધોમાં કોમ્યુનિકેશન હોય આવી ગયું છે. એટલે જ્યારે કોમ્યુનિકેશન જે જળવાઈ રહેવું જોઈએ તે જળવાતું નથી. કોમ્યુનિકેશનનું પ્રમાણ સાવ જૂજ પ્રમાણમાં ઓછું જ થઈ ગયું છે, સ્વલ્પ થઈ ગયું છે, જેને કારણે માનસિક રોગો ઘર કરી ગયા છે. કોર્ટિસોલ લેવલ જેને કારણે વધારે રહે છે, તેને કારણે આપણે ડિપ્રેશનમાં વધારે પડતા સરતા જઈએ છીએ. જેટલું આપણે શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ તેટલું જ આપણે માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. જો માનસિક સ્વાસ્થ્ય આપણે સારું રહેશે તો જ આપણે જિંદગીની અંદર તંદુરસ્તી સારી રહેશે. તો બને તેટલું આપણે માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાળવણી રાખવી જોઈએ. તો મિત્રો, આજનો આ વિડીયો કેવો લાગ્યો શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો. થેન્ક યુ.